જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજના આ લાઈવ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 2.3 ની અંદર જે આપેલા ટૂંકા દાખલા છે, એટલે દાખલા નંબર 7 અને 8 બે દાખલા આપણે ભણવાના છીએ. 2 માર્ક્સને જે દાખલો પૂછાઈ શકે એવી સંભાવના છે એ 7મો અને 8મો દાખલો છે. સમજીએ. 7મો દાખલો, 2 નિર્ણાયકો 10 સ્પર્ધકોને, સ્પર્ધકો કેટલા છે કે 10, એટલે n બરાબર 10 આપી દીધું છે. એક સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપે છે, 2 નિર્ણાયકો 10 જણાને ક્રમ આપે છે. તે પરથી તેમના ક્રમાંકોના તફાવત, એ જે 2 જણા ક્રમ આપે છે એનો તફાવત એટલે ડિફરન્સ, તફાવતનો વર્ગોનો સરવાળો એટલે ક્રમ એટલે ડિફરન્સ, એનો તફાવત છે એનો વર્ગ એટલે ડી સ્ક્વેર, અને એનો સરવાળો એટલે સિગ્મા ડી સ્ક્વેર 214. સમજાય છે ને વાક્ય આખું ગુજરાતી? ક્રમાંકોનો તફાવત એટલે ડિફરન્સ, એનો વર્ગ એટલે ડી સ્ક્વેર, એનો સરવાળો એટલે સિગ્મા ડી સ્ક્વેર 214. આ પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. એટલે મને શું આપી દીધું છે? જો સ્વાધ્યાય 2.3 નો 7મો દાખલો, અહીંયા મને આપી દીધું છે n અને n બરાબર 10. બીજું આપી દીધું સિગ્મા ડી સ્ક્વેર બરાબર 214. આનો મતલબ એવો થાય, જે દાખલો કોષ્ટક કરો અને તમને કોષ્ટક કરવાથી સિગ્મા ડી સ્ક્વેર મળે એ તૈયાર તમને આપી દીધું છે. તરત જ આપણે સૂત્ર મૂકીએ, r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર अपॉन n स्क्वेर -1 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર 214. n છે આપણી પાસે 10, 10 નો વર્ગ 100 -1 આ 1, 214 ગુણ્યા 6 કરો અને કોમેન્ટ્સની અંદર લખો. ઓકે, 1284. 100 માંથી 1 જે 99, 99 ગુણ્યા 10 990. 1284 ભાંગ્યા 990. ઓકે, 1.30. હવે 1.30 માંથી એટલે 1 માંથી 1.30 બાદ કરો એટલે માઇનસમાં જવાબ આવશે 0.3. કેલ્સી આપણે 3 જવાબ આપે. આ પાછળ શૂન્ય લખો તો 30 ચાલે અને ના લખો તો પણ ચાલે, બંને એક જ કહેવાય. હવે આના જેવું એક ઉદાહરણ છે જે તમારે હોમવર્કની અંદર કરવાનું છે, પ્રેક્ટિસ માટે કરવાનું છે. કયું ઉદાહરણ છે? તો ઉદાહરણ નંબર 24. હવે દાખલો કરીએ છીએ 8મો. આમાં ખાસ સમજવાનું આપણે થશે. જો 8મા દાખલામાં શું છે, રકમ પેલા સમજીએ, જોજો ખાસ. 10 વિદ્યાર્થીઓએ એટલે n કોઈ 2 વિષયમાં મેળવેલા ગુણ પરથી ક્રમાંક સહસંબંધાંક r આપી દીધો છે 0.5. પાછળથી એવી ખબર પડી કે એક વિદ્યાર્થીના ક્રમનો તફાવત 7 હોવો જોઈતો હતો, એટલે ભૂલ થઈ ગઈ. જો પરંતુ ભૂલથી તે 3 લેવાયો. જો ગણતરી કર્યા પછી ખબર પડી, પાછળથી ખબર પડી શું? તો ડિફરન્સ ડી 7 હોવો જોઈતો હતો, એટલે સાચો ડી 7 છે, પરંતુ ભૂલથી 3 લેવાયો, એ ડિફરન્સ 3 લેવાયો છે. તો ક્રમાંક સહસંબંધાંકની સુધારેલી કિંમત શોધો. તો શું સુધરશે એ આપણે જોઈએ છીએ. જે વિગત મને આપી છે, n બરાબર 10, r બરાબર 0.5. હવે હું લખીશ સાચો ડી અને ખોટો ડી. ડી એટલે તફાવત. સાચો ડિફરન્સ શું હતો? તો કે 7 હોવો જોઈતો હતો, રકમ એવું કીધું છે એટલે 7. પછી કીધું પરંતુ ભૂલથી 3 લેવાયો, એટલે એ ખોટો છે, લેવાનો નતો પણ લેવાઈ ગયો છે. એટલી વિગત સમજાઈ ગઈ પેલા રકમ. તો હવે સુધારેલો r શોધો. r ખોટો છે, આપણે આ વિગત સુધારીને પછી લખવાનું. થોડીક વાર આ વિગતને ભૂલી જઈએ. r આપી દીધો છે, r નું સૂત્ર આપણે લખીએ, r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર अपॉन n સ્ક્વેર -1. r કેટલો છે? 0.5 બરાબર 1. આ 6 સિગ્મા ડી સ્ક્વેર નથી એટલે એમને એમ રાખી દો. n છે આપણી પાસે 10, 10 નો વર્ગ એટલે 100 -1. બરાબર. આનું સાદુરૂપ આપી અને આપણે શોધવાનું છે સિગ્મા ડી સ્ક્વેર. જોજો ખાસ,
0.5 એમને બરાબર 1 એમને 6 સિગ્મા ડી સ્ક્વેર એમને 100 માંથી 1 જાય તો 99 ગુણ્યા 10 990. જ્યાં મારે સિગ્મા ડી સ્ક્વેર શોધવું એ આખું સ્ટેપ માઇનસ છે. જો આગળ માઇનસ એને આખું સામે લઈ લે પ્લસ થઈ જશે. એટલે આવી રીતના આપણે લખી શકીએ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 990. આ પ્લસ એને સામે લઈ જાય એટલે માઇનસ થાય. ત્યાં 1 હતા જ અને માઇનસ 0.5 બરાબર. હવે આ 6 ગુણાકારમાં છે એના ભાગાકારમાં લઈ જાય, આ ભાગાકારમાં છે એને ગુણાકારમાં લઈ જાય. અહીંયા ખાલી વધશે સિગ્મા ડી સ્ક્વેર. સમજો ખાસ 1 માંથી 0.5 બાદ કરેલા અહીંયા વધશે 0.5 એને ગુણ્યા 990 છેદમાંથી અંશમાં એને ભાગ્યા 6. ચાલો કેલ્સી ની અંદર સિગ્મા ડી સ્ક્વેર મને કરીને આપો. કેટલો આવે છે 0.5 ગુણ્યા 990 અને એને ભાગ્યા 6. ઓકે સરસ 82.5. હવે આ જે 82.5 આવ્યું છે એ સિગ્મા ડી સ્ક્વેર ખોટો હશે ને. હવે સુધારવાનો છે જેને કહેવાય સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર. બરાબર. તો અહીં લખું છું સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર એટલે શું ગણતરીમાં આવશે. તો અહીં આપણે લખીશું કે ભાઈ સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર શોધવો છે એટલે ખાલી સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સાચો જે ડી છે સુધારેલો જે ડી સાચો જે ડી છે એનો આપણે પ્લસ કરીશું. એટલે અહીં લખીશ સાચો ડી અને એનો સ્ક્વેર બાદ કરીશ જે ખોટો લેવાઈ ગયો હતો ખોટો ડી એનો સ્ક્વેર કરીને બાદ કરીએ. સ્ક્વેર સુધરી જશે ને. સિગ્મા ડી સ્ક્વેર છે 82.5 સાચો ડી 7 છે એનો સ્ક્વેર ખોટો ડી 3 છે એનો સ્ક્વેર. આ 82.5 7 નો વર્ગ 49 3 નો વર્ગ 9. ચલો આ પ્લસ અને આ બાદ કરો. ઓકે 122.5 આ ડી સ્ક્વેર સુધરી ગયો. હવે આપણે શું કરવાનું છે જોજો ખાસ કે હવે આપણે છે એ પાછું આ જ સૂત્ર મૂકવાનું. તો કે હા અહીં સૂત્ર શું લખીશું r બરાબર 1 માઇનસ 6 અને અહીંયા લખીશ સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર. ડી સ્ક્વેર જ છે પણ સુધારેલ એવો શબ્દ લખીશ અને n સ્ક્વેર માઇનસ 1. પેલા સિગ્મા ડી સ્ક્વેર 82.5 હતો કારણ કે ભૂલ હતી. હવે સુધરી ગયો છે. હવે 122.5 આવ્યું છે તો અહીં લખીશું 1 માઇનસ 6 આ 122.5 10 નો વર્ગ 100 માઇનસ 1 122.5 ગુણ્યા 6 ઓકે 735 990 બરાબર. ચલો આ 1 ભાગાકાર કરો પોઈન્ટ પછી 2 આંકડા ઓકે 0.74 તો જવાબ આવશે 0.4. થયેલો વિદ્યાર્થી મિત્રો થોડોક એન્ટિક દાખલો. આ દાખલાની પ્રેક્ટિસ ખાસ કરવી કારણ કે આના જેવો દાખલો એક જ છે. હવે આના જેવું ઉદાહરણ એક છે એ ઉદાહરણ તમને ગણવા માટે આપું છું. જાતે પ્રેક્ટિસ કરીને મને કોમેન્ટ્સની અંદર જણાવજો કે સાહેબ સમજાઈ ગયું ને આવડી ગયું. ઉદાહરણ નંબર 25. તો આ વિડીયોમાં 2 દાખલા આપણે શીખ્યા છીએ અને એના જેવા 2 ઉદાહરણ 24 અને 25 કરવા માટે આપું છું. બરાબર. ચલો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.